આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. વાત કરીશું આપણે સર્વપ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત જ પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે સર્વપ્રથમ પંચાંગ એટલે 5 અંક. તિથિ પહેલા આવશે વિક્રમ સંવત 2081 માગસરવદ ચોથ, તારીખ 19/12/2024 ને ગુરુવાર. કર્ક રાશિમાં ચંદ્ર, ડ ને હ મૂળાક્ષર છે. તો આશ્લેષા નામનો નક્ષત્ર કાલે ચાલશે. વૈધૃત યોગ છે, બાલવ કરણ છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય છે ધન રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારના 7:15 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:58 કલાકે છે. 9:56 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત જે છે 10:38 નો છે. 12:15 થી 12:58 અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડ્યું. આવતીકાલે કોઈ પણ નાના મોટા કદાચ કામ કરવા છે તો અભિજીત મુહૂર્તમાં કરી લેજો. ધનુમાસ ચાલે છે, ધનારક ચાલે છે, કમૂરતા ચાલે છે, એટલે આપણે માંગલિક કાર્ય કશા જ કરવાના નથી. પણ કોઈક નાનું મોટું કામ જે કરવું પડે એમ હોય તો આ સમયમાં કરીશું. રાહુકાળ છે 1:57 થી 3:17 નો. તો આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ નહીં થાય, નવા કાર્યની શરૂઆત નહીં થાય કે કોઈ પણ સારું કાર્ય નહીં થાય. તો આ વસ્તુની ધ્યાન રાખવાની. આ છે આવતીકાલનું પંચાંગ 5 અંક. હવે વાત કરીશું આપણે દિન વિશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ગુરુવાર છે. કર્ક રાશિનો ચંદ્ર અને આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રમાં લીલા મગનું દાન બને એટલું કરો તો સારું. કબૂતરને લીલા મગ ખવડાવો. શક્ય હોય તો લીલા મગ કોઈ નિર્ધન વ્યક્તિને આપો. દેવાલયમાં લીલા મગનું દાન કરવાથી ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તો આટલું અવશ્ય કાલે કરીશું. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આગળ કાર્યક્રમમાં હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. કાલે પહેલું ચોઘડિયું સવારનું 7:15 થી 8:35 ગુરુવારનું છે. બીજું છે લાભ ચોઘડિયું જે 12:36 થી 1:57 કલાકનું છે. એટલે કે 12:30 થી 1:57 એટલે 2 વાગ્યાની આસપાસનું જે ચોઘડિયું છે આવતીકાલે ખૂબ સારું છે, લાભ છે. તો 12:30 થી 2 ની વચ્ચે કોઈ પણ કાલે સારા કામ કરવા છે, કારણ કે એ સમયમાં અભિજીત મુહૂર્તનો પણ સમાવેશ થઈ જાય છે. તો કાલે કરી શકાય. અમૃત છે જે 1:57 થી 3:17 અને પછી છે શુભ જે 4:38 થી 5:58 છે. રાત્રિના ચોઘડિયાની વાત કરીએ. અમૃત ચોઘડિયું 5:58 થી 7:38 નું રહેશે. અને આ રાત્રિના ચોઘડિયાના સમય દરમિયાન જો તમે કોઈ પણ સારા કામ કરો તો ચાલે. આ છેલ્લું ચોઘડિયું. ફરી એકવાર ધનુમાસ ચાલે છે, ધનારક ચાલે છે, કમૂરતા ચાલે છે. આમ તો કોઈ કામ ના થાય, પણ જો તમારે જરૂરી હોય તો આ સમયમાં કરશો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજે બુધવાર છે. બુધવાર એટલે કે રાહુનો દિવસ માનવામાં આવે છે. ત્યારે કટકી, કમિશન અને દલાલીમાં જે લોકોને ફાયદો કરાવવો હોય તે લોકોએ શું કરવું જોઈએ? દર્શક મિત્રો ઘણીવાર આ પ્રશ્ન પૂછતા હોય છે, તેનું નિવારણ સમજાવો. દરેક ગ્રહને દરેક કામ સોંપેલા છે. જેમ કે મંગળ છે ભૂમિનું લગતું કામ કરે. ચંદ્ર છે પાણીનું લગતું કામ કરે, દૂધને લગતું કામ કરે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામ કરે. જે બુધ છે એટલે કે જે રાહુ ગ્રહ છે એ રાહુ ગ્રહને આપણે કટકી, કમિશન, દલાલી નું કામ સોંપેલું છે. એટલે કે માણસના કુંડળી ઉપરથી એને કયો વ્યવસાય કરવો જોઈએ જો એ ખબર પડી જાય તો બહુ જ સારી એની પ્રગતિ થઈ શકે છે. મેં ગઈકાલે જેમ સમજાયું, કુંડળીમાં મંગળ બહુ નબળો છે
નીચનો છે ને ભાઈ જમીન મકાનનું કામ કરે, મેળ જ ના પડે, ગમે તેટલા ગોથા મારે પણ મેળ પડશે નહીં, કારણ કે એનો મંગળ જ નીચનો છે, એ દિશા વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે, તો કઈ રીતે એને સાચી દિશા મળશે? એવી જ રીતે તમે કામ કરી રહ્યા છો કટકી કમિશન દલાલી, કોઈ પણ પ્રકારની દલાલી આવી ગઈ, કમિશન આવી ગયું કે નાની મોટી કટકી આવી ગઈ, 100ની વસ્તુ 110 માં આપવાની. તો આ બધામાં મેન મુખ્યત્વે જે ગ્રહ છે એ રાહુ છે. જો અચ્છા આમાં દલાલીમાં શેર બજારની જે લોકો દલાલી કરે છે એ પણ આવી ગઈ, બહારની ગવર્મેન્ટ ટેન્ડરમાં પણ તમે જો કરતા હોય તો એ પણ આવી ગયું. દરેક જગ્યાથી તમે જે પણ જગ્યાએ કટકી કમિશન દલાલી થતું એ દરેક લોકોના માટે આજનો મુખ્ય રસપ્રદ વિષય થશે. હવે વાત કરીએ કે જો તમારી કુંડળીમાં રાહુ પ્રબળ હોય તો તમે એમાં બહુ પૈસા કમાઓ છો, પણ રાહુ નબળો બનેલો હોય, રાહુ નીચનો થતો હોય તો વ્યક્તિ કોઈ પણ રીતે એ કામ કરે છે એમાં એના પૈસા ફસાઈ જાય છે કે કામ સક્સેસ નથી થતું. હવે વાત કરીએ જમીન મકાનની દલાલી પણ આવી ગઈ. આમાં વાત કરીએ કે ભાઈ રાહુ પ્રબળ ક્યારે બને? રાહુ પ્રબળ 2 એના માલિક છે, એટલે કે બુધ માલિક છે, અને 2 ની રાશિ છે. બુધની રાશિ કઈ છે? 2 છે, મિથુન અને કન્યા. એટલે કે જો તમારી કુંડળીની અંદર રાહુ મિથુન કે કન્યા રાશિનો હોય તો તેને ખૂબ સારો ગણવામાં આવ્યો છે. હવે સારો તો ગણવામાં આવ્યો છે, પણ એમાં પણ ખૂબ સારો જ્યારે પંચમ ભાવમાં કે લાભ ભાવમાં હોય, એટલે કે 11મા ભાવમાં હોય, લાભેશમાં બેઠો હોય તો એ તમને લાભ કરાવીને જાય છે. પંચમ ભાવમાં આકસ્મિક સટ્ટાથી, આકસ્મિક લોટરીથી કે આકસ્મિક કામોથી તમને ફાયદો અપાવે. આપણું આ કટકી કમિશન દલાલીનું કામ એવું જ કંઈક છે. એટલે કે જો તમારી કુંડળીમાં 5મે રાહુ મિથુન કે કન્યા રાશિનો બેઠો, એના અંશ 10 થી 20 થયા તો તમારે આંખો બંધ કરીને એમાં ઝંપલાઈ લેવાનું, તમને અચૂકથી સફળતા મળે છે. આ વાત થઈ સફળતાના યોગની. પણ જે લોકોને રોજિંદુ કામ આ છે અને એમને રાહુ, કારણ કે દરેકને તો મિથુન કન્યાનો રાહુ નહીં હોય, સ્વાભાવિક છે, 100 માંથી 10 જણને હશે, બાકી 90 લોકો શું કરશે? તો જે બાકીના 90 લોકો છે તે રાહુની ઉપાસના કરશે, રાહુના પૂજા પાઠ કરશે. રાહુનો પૂજા પાઠ કેમનો થાય? તો રાહુ કવચમ કરીને એક સરસ મજાનો પાઠ આવે છે, રાહુ કવચમ. રાહુનો બીજાક્ષર મંત્ર છે ઓમ રામ રાવે નમઃ. ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ, એના બીજાક્ષર મંત્ર. સાથે જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવે છે તેનાથી રાહુ ખુશ થાય છે અને રાહુ એમની પર વિશિષ્ટ કૃપા વરસાવે છે. માટે જે વ્યક્તિ કબૂતરને મગ ખવડાવે તે વ્યક્તિ ચોક્કસથી કટકી કમિશન દલાલીમાં લાભ લેતો રહે છે. જો તમારો પણ વ્યવસાય આ કોઈ એકાદ સંદર્ભમાં જોડાયેલો હોય તો તમે નિત્યક્રમ આટલું કરશો, અચૂકથી લાભ જોવાશે. તો આજે આપણે વાત કરી રાહુની. આવતીકાલે સરસ બીજા કોઈ નવા રસપ્રદ વિષય સાથે આપણે વાત કરીશું. શુક્રવારનો દિવસ શેરબજારનો છે, શુક્રવાર શેરબજારની તો વાત કરવાની જ છે, ફાઇનાન્સને લગતી. કાલે કંઈક નવો ફરી એકવાર રસપ્રદ વિષય સાથે મળીશું. આજે આટલું રાહુનું પૂરતું રાખીએ છીએ. વાત કરીશું હવે રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી દર્શક મિત્રોને આપી છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ.
સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીએ સર્વપ્રથમ પહેલી રાશિ મેષ રાશિ, મૂળાક્ષર અલ નહીં. ભાગીદારીમાં સફળતા જોવાય. ભાગીદારી કામોમાં ભાગીદારી પેઢીથી લાભ છે. તમારી આવડત કામમાં આવશે. સહકાર મળે, સાથ સહકારમાં વધારો થાય. પરિસ્થિતિ જલ્દી સુધરતી જોવાય છે. ભૂરો શુભ કલર, શુભાંક 2 છે. વૃષભ રાશિની જો વાત કરીએ, ધીરજ રાખવાની ખૂબ જરૂર છે. ઉતાવળિયા કોઈ કાર્યો ના થાય, ઉતાવળિયા કોઈ પગલા ના ભરાય, તેનું ધ્યાન રાખીશું. પ્રવાસ કરવાથી કામમાં સફળતા મળશે. દિવસ સોનેરી દિવસો હતા જે હાલમાં નથી રહ્યા, એવા પાછા આવવાની તૈયારી છે. નિરાશ થશો નહીં. સોનેરી દિવસો પાછા મળશે. અદ્ભુત લાગણી જાગે. પીળો શુભ કલર, શુભાંક 8 રહે. મિથુન રાશિને મિત્રો તરફથી કોઈ નવા વ્યક્તિઓ મળે. ટૂંકમાં નવા વ્યક્તિઓના સંપર્કમાં કાલે આવશો. નવા વ્યક્તિઓ જોડે ઓળખાણો નીકળશે. તમારે કાલે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા નહીં, ગમે તે હોય. ફાઇનાન્સને લગતા કામમાં 100 વાર વિચારીને આગળ વધજો. જૂની ગેરસમજ છે, કોઈકની જોડે તમારે ગેરસમજણ થઈ છે, નજીકના વ્યક્તિઓ સાથે ગેરસમજણ થઈ છે, તે દૂર થશે. ફરી એકવાર કાળજીપૂર્વક અને સમજી વિચારીને નિર્ણય લઈશું, જે આપણા માટે આગળ અને સારું હિતમાં રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ઈચ્છિત પરિણામ માટે મહેનત કરવી પડે. ધાર્યું છે તે પરિણામ લાવવું હોય તો તનતોડ મહેનત કરવી પડશે. અણધાર્યા સારા સમાચાર પણ ક્યાંક ને ક્યાંક મળે. વ્યવસાયમાં સિદ્ધિ મળશે. લવ પાર્ટનર સાથે મુલાકાત શક્ય છે. તમારા જે ખાસ વ્યક્તિ છે ને, જેને તમારા વગર નથી ચાલતું, તમને એમના વગર નથી ચાલતું, એવા વ્યક્તિઓની મુલાકાત થાય. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો લગ્ન જીવનની નવી ગ્રહસ્થી, નવી આશા લઈને આવે. લગ્ન જીવનમાં કોઈક સારું થાય. પત્ની તરફથી લાભ થાય, પણ બધા લાભ પત્ની લઈ જાય. એટલે તમારે તો ઘંટડી જ વગાડવાની છે. હા, ચિંતા નહીં, લાભ થશે, પણ કેવું આમ અદ્રશ્ય લાભ. મનગમતી વસ્તુ મળે. ધાર્યું છે તે ધારેલી વસ્તુ મળશે. મનોરંજનમાં સમય પસાર થાય. ધાર્યા કરતા સારું થાય. તમારા માટે ક્રીમ શુભ કલર ને શુભાંક 3 રહેશે. કન્યા રાશિને સંગીત દિવસ આરામદાયી બનાવે. આર્થિક મદદ મળે. લોકોને તમારો સ્વભાવ ગમે. તમારા સ્વભાવના વખાણ થાય. અચ્છા, જે પતિ પત્ની વર્ગ છે, લોકો કાલે થોડાક વેલણો સાઈડમાં મૂકી દેશે, નહીં તો વેલણો ઉછળશે. ધ્યાન રાખજો આટલું. હા, કાલે કન્યા રાશિ ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી, સંભળાય છે, બોલો. હા, મારા ભાઈ છે, મારા પ્રશ્ન છે. જી, જન્મ તારીખ. જન્મ તારીખ 23/11/1990. જી, જન્મ સમય. 9:21. સવારે કે સાંજે? સાંજે. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ જામનગર. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે સગાઈ લગ્ન. જે પ્રમાણે એમની કુંડળી બને છે, મકર રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, શુક્રવારનો દિવસ હતો અને 6મી તિથિ હતી. હવે 7મે શનિ ને 12મે મંગળ હોય એટલે લગ્ન જીવનમાં નાની મોટી સમસ્યા આપે બે. એમને 7મે શનિ ને 12મે મંગળ છે. લગ્ન જીવનમાં પ્રોબ્લેમ રહેશે અને એનું નિવારણ દર શનિવારે 27 લવિંગની માળા ભગવાન હનુમાનજીને અને દર મંગળવારે 11 લવિંગની માળા હનુમાનજીને અર્પિત કરવાની છે. 27 લવિંગની માળા શનિવારે, 11 લવિંગની માળા હનુમાનજીને કાળા દોરામાં. આટલું અવશ્ય કરાવજો.
સાથે એમને શક્ય હોય તો એક મંગળનું યંત્ર તેમની પાસે રાખે, તેનાથી એમને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન. મારું નામ સંજના છે. જી. મારી બર્થડે 16/3/2005. જી. જન્મ સ્થળ હિંમતનગર. જી. સમય સાંજે 4:30 વાગ્યાનો. જી. મારો પ્રશ્ન એ હતો કે હું અત્યારે સાંજમાં એક્ઝામ આપવાની છું તો સફળતા મળશે અને મને શરીરમાં ગરમી બહુ નીકળે છે. તો હા, જો ભણવાનું આપણે મહેનત કરવાની, હું ટૂચકો આપું એ ટૂચકા કરવાથી તમને ભાગ્યનો સાથ મળશે, પણ મહેનત જોઈશે બેન. મહેનત કર્યા વિના કશું નથી મળતું. ઘરે બેઠા બેઠા કહીએ કે ભાઈ નોકરી મળી જાય, મારા ગ્રહો સુધરી જાય, તો એવું ના થાય. મહેનત કરવી પડે, પણ ગ્રહો તમને સાચી દિશા બતાવે, સાચો માર્ગ બતાવે ને એમાં ભાગ્યનો સાથ વધારી આપે. આ કામ કરે છે. હવે બેન, તમારી જે રાશિ છે વૃશ્ચિક રાશિ છે, એટલે તો રાશિ પ્રમાણે નામ નથી. મિથુન રાશિનો લગ્ન છે, અનુરાધા નક્ષત્ર, નોમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. તમને જે ગરમી નીકળે છે એનું મુખ્યત્વે કારણ 7મે મંગળ અને લગ્નમાં શનિ છે. જેને લગ્નમાં શનિ હોય અને 7મે મંગળ હોય એના શરીરમાં ગરમી રહેલી હોય. હવે એના માટે શું કર? બીજી વસ્તુ કે તમારી પરીક્ષામાં પાસ થાવ, તેના માટે શું કરવું? પરીક્ષામાં પાસ થવા માટે એક તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ દરરોજ ચડાવજો. તુલસીના 2 પાન ખાવાનું રાખજો. જ્યારે પણ વાંચવા બેસો ને ઉત્તર દિશા તરફ મુખ રાખીને વાંચજો. તમને ભણવાના પ્રયત્નો કરશો એમાં સફળતા મળશે. અને શક્ય તો એક ગ્રીન કલરનો સ્ટોન કહેવાય, જેને પન્ના કહેવાય, બુધનો નંગ, એનું પેન્ડલ કાં તો પછી ટચલી આંગળીમાં પહેરીને તમે જોશો તો તમને લાભ જોવાશે. શરીરમાં ગરમી છે, તેનું નિવારણ માત્ર એક જ છે કે તમે લીમડાના પાન વડે નાવાનું રાખો, એનાથી તમને ઘણું સારું રહેશે. અને ગુલાબજળ, કદાચ લીમડાનું પાન ના મળે તો ચપટી ગુલાબજળ નિત્યક્રમ તમારા સ્નાન કરવા બેસો ત્યારે નાખવાથી તમને લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જી ભાઈ, બોલો. મારે મારા બા માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 9/9/2019. જી. જન્મ સમય છે સવારે 9:45. જી. જન્મ સ્થળ છે આણંદ. જી. અને એના અભ્યાસ માટે અને એના ભવિષ્ય માટે કેવું રહેશે? જી. ધનુ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, એકાદશીની તિથિ છે, સોમવારનો દિવસ છે. સૂર્ય બુધ શુક્ર મંગળ લાભ સ્થાનમાં છે. 9મે રાહુ અને 12મે એનો માલિક થઈને બેઠો છે. એટલે આજે નહીં તો કાલે આ છોકરાને વિદેશના યોગ છે. વિદેશ સારી રીતે જઈ શકે ભણવાના લક્ષ્ય પર. કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી. એક શનિ ચંદ્ર ને કેતુ એને વિષયોગ આપે છે. તે વિષયોગને દૂર કરવા નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો. આટલું કરશો, લાભ થશે. ને એક ચંદ્રમણીનો રત્ન એને પહેરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, સાથે ચોક્કસ નિવારણ પણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ ફરીએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે કોઈ ઝઘડો ના થઈ જાય, કોઈની પણ જોડે ખોટો ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખે. ઘરમાં જે બાકી રહેલા કાર્ય છે તે પૂર્ણ થશે. વ્યવહારમાં સાવધાની રાખજો. સાથે નોકરીની સમસ્યા ઊભી ના થાય, નોકરીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખીશું. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. નિર્ણયોમાં વિશ્વાસ રાખો. જે નિર્ણય લો તટસ્થ નિર્ણય, એક ત્વરિત નિર્ણય લઈ લેજો. જીવન સાથી જોડે દિવસ સારો, યાદગાર. ઘણા સમયથી વૃશ્ચિક રાશિ વાળાના જે અધૂરા કાર્યો છે તે કાલે પૂર્ણ થશે. ઘણા સમયથી જે બાકી રહેલા કામ છે તે પૂર્ણ થશે. માં લક્ષ્મીજીનું આગમન થશે. માં લક્ષ્મીજીના દર્શન થતા રહેશે. તમારા માટે જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિને સંતાન તરફથી ફાયદો થાય, બાળકો થકી કોઈ નાના મોટા લાભ થાય.
નવા સંબંધ બને, નવી જગ્યાએ નવી ઓળખાણોથી નવા સંબંધો બને, જૂના સંબંધોમાં સુધારો થાય. અચ્છા, પારિવારિક સહયોગ મળશે, પરિવારથી લાભ થશે, સપના સાકાર થાય. તમારા માટે કાલે ભૂખરો શુભ કલર અને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્યમાં સુધારો થાય, રોકાણ અથવા વ્યવસાયમાં લાભ થઈ શકે છે, નાની મોટી કોઈ નવી વસ્તુની ખરીદી થશે, ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્યો કરી શકો. લીલો શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિને મૂડ બદલાયા કરે, પ્રિય પાત્ર તરફથી વખાણ થાય, મહત્વની વ્યક્તિનું આગમન થશે, ખાસ વ્યક્તિનું આગમન થાય, મધુર વાણીથી અન્ય પર પ્રભાવ પાડી શકશો. કાલે લોકો પર તમે એક પ્રભાવિત દ્રષ્ટિ મૂકીને જશો. કુંભ રાશિ, કાલે લોકો તમારા તરફ આકર્ષાશે, પ્રભાવ પાડશે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને ભાઈ બને એટલું વધારે પડતું કામ ના કરતા સમયનું માન રાખજો, શરીરને આરામ આપજો. આરામ કરવાની ખાસ જરૂર છે. બીજું, બાગ બગીચામાં હરવા ફરવાનું મન થાય તો એક લટાર મારી આવજો. જીવનમાં કોઈ સારો વળાંક તમારા માટે રાહ જોવે છે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. ભગવાન તમારું અભ્ર ભરે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિનલબેન કાઢશે. એમની એનર્જીસ થી હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, 2 ઓફ વેન્ડ્સ. શું નીકળ્યું છે? ઉમ્મીદ से दुगना, जो चाहोगे वो मिलेगा, लेकिन उम्मीद से दुगना मिलेगा. લગ્નમાં ના કરતા, એમાં એક જ મળશે. પ્લાનિંગ, પ્રોગ્રેસ, મેકિંગ ડિસિઝન, ડિસ્કવરી અને ટ્રાવેલ. એક તો જે લોકોને વિદેશ જવાની ખૂબ ગેલછાઓ છે એ લોકોનું વિદેશનું કામ સફળ થશે. જે લોકોને ઘણા વર્ષોથી તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે એ લોકોનું કામ સફળ થશે. જે લોકોને ઘણા સમયથી એક નાના એવા સરસ મજાના ઘર કે રોકાણ માટે જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ લોકોને પણ આ વર્ષે બધું પૂરું થશે. વરસ સારું છે. ખાસ કરીને જે લોકોને વિદેશ જવાની ઈચ્છા છે એ લોકો માટે વરસ બહુ જ સારું છે, એમનો જો કાલે જન્મદિવસ હોય તો. હવે વાત કરીએ તો ભાઈ શું કરવાથી લાભ થાય અને શું કરવાથી ગેરલાભ થાય. કાલે ભાઈ જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શિવજીની આરાધના કરે અને ભગવાન વિષ્ણુની આરાધના કરે. ભગવાન વિષ્ણુને દર ગુરુવારે એક પીળી હળદર ચડાવે અને દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે. આટલું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર થશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માહોલ આટલું જ. કાલે ફરી મળીશું એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.